तुझे हमें नींद उसी दिन आएगी। 69 બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે બોટાદ શહેરમાં રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। રાષ્ટ્રીય અધ્યક્ષ મંજીભાઈ સોલંકી, યુવા અધ્યક્ષ યોગેશભાઈ ડાભી, એસસી સેલ બોટાદ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ કેશવભાઈ મકવાણા, જયરામભાઈ તાવિયા, ઇમરાનભાઈ કળગથરા, સુરેશભાઈ પરમાર, વકીલ શિવાનીબેન, વકીલ નૈતિકભાઈ બથવારા, મિથિલાનંદ બાપુ, જાકીરભાઈ સંધી, મૌલાના શૌકત અલી સૈયદ, નૂર મોહમ્મદભાઈ દાયમા, કાંતિભાઈ ચૌહાણ, કનુભાઈ ભરવાડ, હિંમતભાઈ પરમાર, વિજયભાઈ સુમણિયા, અરજણભાઈ ભરવાડ, રતિલાલભાઈ ચૌહાણ, અકીલભાઈ માકડ, ભાવનગરથી જાદવ સાહેબ, જુનેદભાઈ દાયમા, વિઠ્ઠલભાઈ સાપરિયા, રાજુભાઈ વકીલ, વિજયભાઈ સાગઠિયા, યુવા ભીમસેના અધ્યક્ષ પ્રિતેશભાઈ ચાવડા, પરેશભાઈ રાઠોડ, યોગેશભાઈ વાઘેલા, દિલીપભાઈ ચૌહાણ, કબીર આશ્રમ બોટાદ, ભગવાનદાસ બાપુ। મનસુખભાઈ છે, રાષ્ટ્રીય પછાત એકતા મંચમાં ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખનો મારો હોદ્દો છે। આજે 69માં મહાનિર્માણના દિવસે મને આ કાર્યક્રમનો લાભ મળ્યો એનો મંજીભાઈ અને રાષ્ટ્રીય પછાત એકતા મંચનો ખૂબ ખૂબ આભારી છું। જય ભીમ, જય ભીમ। स्वामी मिथिलानंद बापू बाबा साहब अम्बेडकर के जन्म पूर्ण तिथि पर प्रोग्राम से और बाबा साहब के बारे में तो कोई ज़्यादा विशेष बात करने की जरूरत नहीं, क्योंकि सब जानता है इनके बारे में, क्योंकि ये महान पुरुष के बारे में सभी कोई जानते हैं कि बाबा साहब जो है संविधान के रचयिता, संविधान के स्थापक और संविधान के सब कुछ निर्माता ये बाबा साहब थे। लेकिन हमारे समाज में कुछ ऐसी भ्रांतियां जो है फैल गई, जिसके चलते बाबा साहब के नाम पर नाना प्रकार के जो राजनीति स्थल से इनकी जो दुरुपयोग हो रहा है, जो समाज के हित में नहीं। तो बाबा साहब जो है हमारे
समाज के हित में बहुत कुछ दिए, संविधान ही नहीं दिए, इन्होंने रहने के, चलने के और रख रखाव के सब सुविधा इन्होंने उपलब्ध कराया कि समाज में क्यों रीति रहा जाए, क्यों रीति चला जाए, क्यों रीति हारा जाए, कैसे समाज में रहा जाए, सब इन्होंने दिया। लेकिन आज बाबा साहब जो है हमारे बीच नहीं है। ये इनके पुण्यतिथि में हम लोग जो यादगारी के लिए ये जो है समय किए हुए हैं। મારું નામ મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ। આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચની ટીમ વકીલ એસએન પરમાર સાહેબ, શિવાનીબેન, મિથિલાનંદ બાપુ, જયરામભાઈ તાવિયા બાપુ અને નોરાભાઈ, યોગેશભાઈ ડાભી, જિલ્લા પ્રમુખ મારે કેશુભાઈ મકવાણા, શહેર પ્રમુખ જાકીરભાઈ સંધી, તમામ मीडिया सेलना प्रमुख राष्ट्रीय इमरानभाई कलकत्रा द्वारा आज बाबा साहेब भीमराव आंबेडकरનું 69મો महापरिनिर्वाण दिवसे पुष्पांजलिનો જે પ્રોગ્રામ અમે રાખ્યો હતો, જેમ બાપુએ કીધું કે બાબા સાહેબના તમે જેટલા ગુણ ગાઓ એટલા ઓછા છે। કારણ કે તમારે કોઈ પણ કામ કરવું હોય, યોજના આયોજન, એ બાબા સાહેબના બંધારણ સિવાય કોઈ પણ તમને કામમાં આવતું નથી। એટલે અત્યારે આ ભીમ યુગ છે, તમારે જે કાંઈ કરવું એ ભણી ગણી હોશિયાર બનો। બાબા સાહેબે કીધું કે શિક્ષા જે રહ્યું એ સિંહણનો દૂધ છે, જેટલું પીશે એટલી ગર્જના કરશે। નાત જાતના વાડા મૂકી ભારતનું ઉજ્જવળ ભવિષ્ય થાય એના માટે આજે અમે બધા કટિબદ્ધ થયા છીએ। અને બાબા સાહેબના જે સૂત્રો છે કે ભાઈ સત્તામાં તમે જાઓ તો દેશનું પરિવર્તન આવશે, અમે એમના ઋણી છીએ અને એમના જે લખેલા કાયદાથી આજે અમે જે કાંઈ છીએ આ સ્થાનમાં તો ઊભા છીએ। તમે આ બધાનો આભાર। जय भीम, जय भारत, जय संविधान। जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। बाबा साहेब अमर रहो, बाबा साहेब अमर रहो।